શું આપ જાણો છો વિટામિન ડી અને કેલ્શિયમ શરીરમાં થતી પ્રક્રિયાઓમાં કેટલા મહત્વના પરિબળો છે? મેળવો સચોટ માર્ગદર્શન અને કરો સીધી વાત ડોક્ટર સાથે કુદરતી આયુર્વેદમાં. નમસ્કાર દર્શક મિત્રો, કુદરતી આયુર્વેદ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આમ તો આયુર્વેદના ઘણા બધા પ્રકારો હોય છે, પણ ખાસ કરીને જ્યારે કુદરતી આયુર્વેદની જો એક નવો કોન્સેપ્ટ લઈને આવ્યા છીએ ત્યારે આપણને જાણવાનું મન થાય કે કુદરતી આયુર્વેદ એટલે શું છે. મારી સાથે જોડાયા છે શ્રી યુસુફભાઈ શેખ, જેઓ પ્રમોટર છે. યુસુફભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. એમની સાથે છે વૈદ્ય અને વિષયના નિષ્ણાત, પણ નામ પણ એમનું નિશાંત ચૌહાણ. તમારું પણ હાર્દિક સ્વાગત છે. ખાસ કરીને યુસુફભાઈ, આપને પૂછવાનું મન થાય છે કે કુદરતી આયુર્વેદ એટલે શું, કોન્સેપ્ટ શું છે? કુદરતી આયુર્વેદ એટલે કે કુદરતી આયુર્વેદ હેલ્થ સેન્ટર જે છે અમારું છેલ્લા 15 વર્ષથી અમે ચલાવીએ છીએ. બરાબર છે. અને કુદરતી આયુર્વેદની અંદર અમે બધી જાતની જે ઔષધિઓ છે એ જાતે બનાવીએ છીએ. બેઝિકલી આયુર્વેદ બેઝ ઉપર જ છે અમારું આખું આયુર્વેદ જ કોન્સેપ્ટ છે, પણ અમે જાતે ઘનસત્વો કાઢી અને પર્ટિક્યુલરલી એની ઉપર કેલ્શિયમ અને વિટામિન ડી ડેફિશિયન્સીની ડિઝીઝ ઉપર કામ કરીએ છીએ અને સારામાં સારા પરિણામો અમે એમાં મેળવીએ છીએ. મોટાભાગે અસાધ્ય રોગો અને જે વારસાગત રોગો છે એમાં અમને બહુ જ સારા પરિણામ મળેલા છે. નિશાંતભાઈ, ખૂબ સરસ વાત કરી યુસુફભાઈ કે એક નવો જ કોન્સેપ્ટ છે અને ખાસ કરીને તમે પોતે જાતે એમાં રસ લઈને બધું બનાવો છો. આ કોન્સેપ્ટને કઈ રીતે આપણે જોઈ શકીએ? ઇન ધ સેન્સ કે તમે ધારો કે એક વૈદ્ય તરીકે વિટામિન ડી અથવા તો જે કોઈ ડેફિશિયન્સી છે એની જો ઉપચારમાં આનો ઉપયોગ કરવો હોય તો તમારી દ્રષ્ટિએ એઝ એ વૈદ્ય તમે શું સૂચવો છો? બેઝિકલી શું છે, અત્યારે આયુર્વેદ પબ્લિકને આયુર્વેદ વિશે ઘણી માહિતી મળે છે, પણ માર્કેટમાં અત્યારે આયુર્વેદમાં બેઝિકલી પબ્લિકને એવું મગજમાં છે કે આયુર્વેદ દવાઓ કામ નથી કરતી, સરખી રીતના કામ ઉપયોગમાં નથી લેવાતી. પણ મારું એવું કહેવાનું છે અશોકભાઈ કે આયુર્વેદની દવાઓ જો પ્રોપર માર્ગદર્શન હેઠળ તમે જો લ્યો છો તો એ 110% રિઝલ્ટ આપે જ છે. એ જ દરમિયાન અમે કુદરતી આયુર્વેદમાં પોતે સાથે રહીને કાસ્ટ ઔષધિ પોતે લઈ આવી ને દવા સેલ્ફ મેડ બનાવીએ છીએ ને કઈ રીતે બનાવી, શું કરવી એની ટોટલ માહિતી આપણે શાસ્ત્રોક્ત જે બતાવવામાં આવે છે એ રીતે બનાવેલો હોવાથી અમને ખૂબ જ સારા અને જે ન કહેવાય એવી બીમારીઓમાં બી અમે સારા રિઝલ્ટો મેળવી શક્યા છીએ. ખાસ કરીને આપણે જો કુદરતી આયુર્વેદની વાત કરીએ તો કેલ્શિયમ અને વિટામિન ડી ઉપર ખાસ કરીને કામ કરીએ છીએ આપણે. તમને પૂછવાનું મન પહેલાં એમ થાય છે કે ભાઈ વિટામિન ડી અને કેલ્શિયમ આ ધારો કે ઓછું હોય શરીરમાં અથવા તો એની ડેફિશિયન્સી હોય તો શું અસરો જન્માવે? આ તો બધું નો ડાઉટ કે આપણે ચોપડીઓમાં પણ ભણ્યા છીએ, પણ એક આપણે જરા એને રિવાઇવ કરીએ કે શું હોઈ શકે. ધારો કે તમારી પાસે કોઈ વસ્તુની ઉણપ છે અથવા આ વિટામિન સી અને આ કેલ્શિયમ બંનેની, તો શું તકલીફ થઈ શકે? એમાં તાજેતરમાં હમણાં જ વૈજ્ઞાનિકોએ એક સારો સર્વે કરેલો છે યુસુફભાઈ. એમાં એવું જણાવ્યું છે કે વિટામિન ડી અને કેલ્શિયમની જો શરીરમાં વધી જાય, મીન્સ હાઇપર કેલ્શિયમિયા ને જો ઘટી જાય હાઇપો, આ બેને કારણે 100થી વધારે જેટલા રોગોની બીમારીઓ શરીરમાં થાય છે. એમાં ખાસ કરીને હૃદય રોગો છે, પિત્તાશયની પથરી છે, કિડનીની પથરી છે, બ્લડ પ્રેશરની તકલીફ તમે લઈ શકો છો, ઇનડાઇજેશન છે. આ ઉપરાંત ડિપ્રેશન, ખોટી ચિંતાઓ, ઇન્સોમિયા જેવી માનસિક બીમારીઓ નો બી ઘણો શિકાર થઈ શકે છે. એટલે વિટામિન ડી અને કેલ્શિયમ અત્યારે માણસોને ખ્યાલ છે તો એ શરીરમાં કઈ રીતે ઉપયોગી છે ને એની શું બેઝિક રિક્વાયરમેન્ટ શરીરમાં છે એનું બેઝિકલી પબ્લિકને ખ્યાલ નથી. એના માટે જ બેઝિકલી અમે અમારા કેન્દ્ર ઉપર દવાઓ સેલ્ફમેડ બનાવી ને વિટામિન ડીને એક્ટિવ કરીને કેલ્શિયમ કઈ રીતે આપણે લઈ શકીએ છીએ, કેલ્શિયમનું કઈ રીતે ઉપયોગી થાય છે એના ઉપર ખાસ કરીને અમે કરીએ છીએ. યુસુફભાઈ, આપને વાત કરવાનું મન થાય છે કે જે આ સેન્ટર બનાવ્યું છે શું ફેસિલિટીઝ ત્યાં આગળ મળી શકે? ધારો કે આ કોઈ જગ્યાએ તમારી પાસે આવે તો શું છે ફેસિલિટીઝમાં? તો અમે ત્યાં આગળ દરેક પેશન્ટને ટ્રીટમેન્ટ આપીએ છીએ. બરાબર છે. અને એ અમારી જાતે બનાવેલી દવાઓની ટ્રીટમેન્ટ છે અને એમાં અમે સારામાં સારા પરિણામ લીધેલા છે. અમારું બેઝિકલી કામ ઓનલી ફોર વિટામિન ડી અને કેલ્શિયમ છે. એટલે જે રીતે અમારા વૈદ મિત્રએ કીધું કે વિટામિન ડી અને કેલ્શિયમથી 100થી વધારેના રોગો થાય છે. એટલે મોટાભાગે હું કહું છું કે જેટલા બી રોગો છે, જેટલા બી ડિઝીઝ છે, એઝ પર માય રિસર્ચ કે માય નોલેજ, કે એમાં એવું છે કે મોટાભાગના બધા જ ડિઝીઝ એ રિલેટેડ ટુ કેલ્શિયમ જ છે. કારણ કે કેલ્શિયમ એ પાયાનું શરીરનું પાયાનું
મિનરલ્સ છે જેનાથી સેલ્સને રીજનરેટ કરવાનું કામ થાય છે. જ્યારે જે વસ્તુ સેલ્સ ઉપર કામ કરતી હોય તો એ સેલ્સ થેરાપીને લઈને જે રીતે આજે વૈજ્ઞાનિકો એનું રિસર્ચ કરી રહ્યા છે તે સેલ્સ થેરાપીથી એ લોકો બધા બીજા જે જીનેટિક ને રેર ડિઝીઝો ક્યોર કરવા લાગ્યા છે. એ રીતે અમે પણ એ રીતે આ સેલ્સ થેરાપી પર જ્યારે અમારું આ કામ કાર્ય કરે છે ઔષધિઓ, એટલે અમે પણ જીનેટિક અને રેર ડિઝીઝ અને અસાધ્ય રોગો જેમાં અકલ્પ્ય અમને રિઝલ્ટ મળેલા છે. પણ ખાસ આની ઉપર જ રિસર્ચ કરવી એવું કેમ તમે નક્કી કર્યું? એટલા માટે જાણવાનું એ છે કારણ કે મારા દર્શક મિત્રો પણ ઘણા છે, એ પણ ઘણી તકલીફોથી પીડાતા હશે. શું છે કે આયુર્વેદ, હોમિયોપેથ, એલોપેથી, યુનાની બધી ઘણી પેથીઓ ઓલરેડી એક્ઝિસ્ટિંગ છે અને રોગો એટલા બધા વધતા દિવસે દિવસે રોગો વધતા જ જાય છે. રોગો એટલા બધા વધે છે પણ લોકોને ખ્યાલ નથી આવતો કે ભાઈ રોગો કેમ વધે છે, વાય કેમ રોગો વધી રહ્યા છે, અને લોકો રોગોના ખપ્પરમાં હોમાતા જાય છે પણ એમને કોઈ ખ્યાલ જ નથી આવતો કે ભાઈ આ રોગ થવાનું કારણ શું છે. એટલે એ કારણનો અમે જ્યારે રિસર્ચ કર્યું તો આખું બેઝિક ખબર પડ્યું કે એનું મૂળ જે છે એ કેલ્શિયમ છે. એટલે અમે કેલ્શિયમ ઉપર બધું રિસર્ચ કરીએ, એની ઔષધિઓ રિસર્ચ કરીએ અને એની પર અમે બહુ સારા પરિણામ લીધા છે. જે ડિઝીઝની અંદર તમને કોઈ પણ ડિઝીઝની અંદર જ્યારે રિઝલ્ટ નથી મળતું ત્યારે અમે આ કેલ્શિયમ થ્રુ અને વિટામિન ડીને એક્ટિવ કરીને શરીરની અંદર સારામાં સારા પરિણામ લાવી શકીએ છીએ. નિશાંતભાઈ, સાહેબે ખૂબ સુંદર વાત કરી કે આના ઉપયોગથી ખૂબ સારા પરિણામો લાવી શકાય છે. એકચ્યુઅલી કેલ્શિયમ અને વિટામિન ડી, એમણે એક બીજી બહુ સરસ વાત કરી કે ક્યોર કરવાની વાત નથી પણ એવા રોગો કેમ થાય છે એને રોકી શકવાની પણ શક્તિ છે. આ વસ્તુને ધારો કે રોગો કેમ થાય છે એને રોકવાની શક્તિ પણ આ કેલ્શિયમ અને વિટામિન ડીના જે તમે પ્રયોગો કરો છો એમાં છે ખરી? હા અશોકભાઈ, એમાં ખાસ કરીને કહેવાનું જાય છે કે આજે આયુર્વેદ પ્રમાણે બધા જ મૂળ રોગોનું કારણ પેટ બતાવવામાં આવે છે. બરાબર છે. સૌથી પહેલા તો ઇનડાયજેશનની જે તકલીફ ચાલુ થાય છે એમાં અમે જે રિસર્ચ કર્યું છે એમાં ખ્યાલ આવ્યો કે ઇનડાયજેશનને કારણે વાયુને ફેલાય છે અને એના કારણે આયુર્વેદમાં 80થી વધારે રોગો આપણે બતાવેલા છે. તો એ ઇનડાયજેશન થવાનું કારણ શું? એમાં રિસર્ચમાં અમને ખ્યાલ આવ્યો કે ભાઈ વિટામિન ડી ને કેલ્શિયમ આનો ઉપયોગિતા કેટલી બધી છે. એટલે વિટામિન પછી કેલ્શિયમ ઉપર થોડુંક અમે રિસર્ચ કર્યું છું. તો કેલ્શિયમ આપણા શરીરમાં કઈ રીતે મળી શકે છે, એના શું ઉપયોગિતા છે એના વિશે રિસર્ચ કર્યું. પછી કેલ્શિયમ આપણે કઈ રીતે પ્રાપ્ત થાય છે તેમાં ખાસ કરીને અમને એવું જાણવા મળ્યું કે વિટામિન ડી એમાં બહુ જ મહત્વનો ભાગ ભજવે છે. આજે પબ્લિકને ખ્યાલ છે કે વિટામિન ડી શરીરમાં ઉપયોગી છે પણ વિટામિન ડીનું D1, D2, 3 થઈને D3 રિયલમાં કેલ્શિયમ એબ્ઝોર્બ કરવાનું કામ કરે છે એ પબ્લિકને રિયલમાં ખ્યાલ જ નથી. આજે એલોપેથી મેડિસિનમાં બી ધીરે ધીરે આ કોન્સેપ્ટ આગળ આવતો જાય છે ને એ લોકો બી હવે આ વખતે કરાવે છે. અત્યાર સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી વિટામિન D3 ના રિપોર્ટ્સ કોઈ કરાવતા નહોતા પણ હવે આ લોકો બી વિટામિન D3 નું ઇમ્પોર્ટન્સ જાણી ને એ લોકો બી ધીરે ધીરે આ પેથીમાં આગળ વધતા જાય છે. એક કોલર આપણી સાથે જોડાયા છે. હાજી જી. હા, કોણ બોલો છો? હું સંજયભાઈ વાત કરું છું. હા સંજયભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. બોલો, શું તમે પૂછવા માંગો છો? સંજયભાઈ, મારા કહેવાથી એક જ મારો સવાલ છે કે આયુર્વેદિક જે છે એ આજકાલ જે એલોપેથિક જે ચાલી રહ્યું છે તેનાથી કેટલું વધારે ફાયદાકારક છે, તેનાથી નુકસાન કેટલું નથી થતું, અને આયુર્વેદિક દવાઓ ના બીજા શું શું ફાયદાઓ છે? એક નિશાંતભાઈ, તમે આનો જવાબ કદાચ વધારે સારી રીતે આપી શકશો કારણ કે કોન્સેપ્ટ લઈને ચાલે છે કે કઈ રીતે આ ઉપયોગી છે અથવા તો એલોપેથી છે કઈ રીતે અલગ પડે છે. હા, એમાં ખાસ કરીને સંજીવભાઈ મારે કહેવાનું એટલું છે કે આયુર્વેદની સાઈડ ઇફેક્ટ્સ નથી એવું નથી. આયુર્વેદની જે રસ ઔષધિઓ ઉપયોગમાં આવે છે એ અમુક પાયે સાઈડ ઇફેક્ટ રહે જ છે પણ આજે એક લોકવાયકા એવી થઈ ગઈ છે કે આયુર્વેદની કોઈ જ સાઈડ ઇફેક્ટ નથી. એલોપેથી પ્રમાણે તો આપણે બધાને ખ્યાલ જ છે કે એલોપેથીમાં શું સાઈડ ઇફેક્ટ છે. બીજું જે સાહેબ પ્રમાણે કીધું કે આપણે કેલ્શિયમના જે સપ્લિમેન્ટ્સ ને વિટામિનના સપ્લિમેન્ટ જે માર્કેટમાં મળે છે એમાં સસ્તું પડતું હોવાથી કેલ્શિયમ કાર્બોનેટનો ઉપયોગ થાય છે. કેલ્શિયમ કાર્બોનેટ એક એવું રાસાયણિક પદાર્થ છે જે આપણી શરીરની એસિડિક જે બી પ્રક્રિયાઓ છે એ મંદ કરી દે છે. એટલે આપણું જે ડાયજેશનનું જે છે મીન પાચન શક્તિ છે એ ખાસ ઓછી થઈ જાય છે. એને કારણે જે આપણે અત્યારે જે ખાવાનું ઉપયોગમાં લઈએ છીએ એમાંથી પોષક તત્વો જે આપણે મળવા જોઈએ એ મળતા નથી ને ધીરે ધીરે એ વસ્તુ આગળ વધતી જાય છે ને એને કારણે કેલ્શિયમ શરીરમાંથી ઓછા પ્રમાણમાં તમે મળતું જાય છે ને એને કારણે શરીરને કેલ્શિયમ જ્યારે જરૂર પડે છે ત્યારે એના ઉપર ખાસ આપણે હાઇપોથાઇરોઇડિઝમ ઉપર થાઇરોઇડ ગ્રંથિ જે છે એ કામ કરતી હોય છે. એ જ્યારે બ્રેનને કરે ઓલો આપે છે
કે ભાઈ કેલ્શિયમ શરીરમાં ઓછું થાય છે. તો આપણા શરીરમાં જે રહેલા છે કેલ્શિયમ ના બોન્સમાં બધે રહેલા છે હાડકામાં એમાં એ બધાને ખ્યાલ છે, તેમાંથી વિડ્રોલ કરે છે. જ્યારે જે વિડ્રોલ કરવામાં કરે છે ત્યારે એને કોઈ પ્રમાણ રહેતું નથી. એટલે ઘણીવાર શું છે કે આ વધારે પ્રમાણમાં બી કેલ્શિયમ વિડ્રોલ થતું હોય છે, એ બધા જ ટિશ્યુઓમાં આપણે જમા થાય છે. યુસુફભાઈ, આપને પણ આમાં જોડવાનું મને મન થશે કે ખરેખર જોવા જાય તો એલોપેથી અને આયુર્વેદિક આ બેને લોકો કમ્પેર કરે છે. લોકો એમ કહે છે કે ભાઈ આયુર્વેદમાં રિઝલ્ટ ડિલે થાય છે, એલોપેથીમાં તરત મળી જાય છે. આ એક કોલર આપણી સાથે જોડાયા છે. ત્યાર પછી એક જ મિનિટ, એક કોલર જોડાયા છે. હાજી, હેલો. હેલો, કોણ બોલો? અશ્વિનભાઈ બોલું. હા અશ્વિનભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. બોલો, આપનો શું સવાલ છે? મારે અહીંયા આગળ સ્ટુડિયોમાં યુસુફભાઈ અને નિશાંતભાઈ ચૌહાણ છે. બોલો, શું કહેવા માંગો છો? મારો સવાલ એ છે કે સાહેબ, મારે 3 મહિના પહેલા એક્સિડન્ટ થયેલો હતો. મને ડોક્ટરે આયુર્વેદિક વિટામિન ડી અને કેલ્શિયમની ગોળી આપી છે. શું એના માટે? ઓકે, ગોળી આપી હતી એટલે બરાબર અસર કરશે કે નહીં એ જાણવું છે આપને? હા, એ જાણવું છે કે ભાઈ એનાથી શું શું ફાયદા થાય એવા છે, કે ચાલુ રાખવી, કેટલો સમય ચાલુ રાખવી? આયુર્વેદિક ગોળી આપી છે કે એલોપેથી ગોળી આપી છે સાહેબ? આયુર્વેદિક વિટામિન ડી ની અને કેલ્શિયમ ની ગોળી લખીને આપી છે મને, કે આયુર્વેદિક છે એમ કહ્યું હતું. તમે જણાવશો આયુર્વેદિક વિટામિન ડી ની ગોળી આવે છે? જ્યાં સુધી અમને અશ્વિનભાઈ ખ્યાલ છે ત્યાં સુધી આયુર્વેદમાં કોઈ વિટામિન ડી ને સ્પેશિયલ કેલ્શિયમની કોઈ ગોળી હજી ત્યાં સુધી માર્કેટમાં આપેલ નથી. અમે બી બેઝિકલી જે રીતે કામ કરીએ છીએ એ બેઝિકલી કોઈ સપ્લિમેન્ટ તરીકે વિટામિન ડી કે કેલ્શિયમનો આપતા કોઈ દવાઓ આપતા નથી. પણ અમે ફૂલ બોડી ઉપર કામ કરી વિટામિન ડી એક્ટિવ કરીને કેલ્શિયમ કઈ રીતે આપણે જે સ્ત્રોતો છે પાણી ને દૂધ નહીં બધામાંથી, તો કઈ રીતે નેચરલી આપણે એને મળી શકે. વિટામિન ડી એક્ટિવ થયા પછી જે કેલ્શિયમનું એબ્ઝોર્બ થાય છે એના ઉપર આખો મારો કોન્સેપ્ટ છે. એટલે અમે કોઈ વિટામિન ડી કે કેલ્શિયમના સપ્લિમેન્ટ્સ અમારે ત્યાં અવેલેબલ છે નહીં. એટલે અશ્વિનભાઈ કદાચ ગોળી મીન્સ કે એટલે જે ગોળી લખીએ છે ડોક્ટરે એ કદાચ એલોપેથીની હશે, કારણ કે વી ડોન્ટ નો હવે કઈ ગોળીની વાત કરે છે, કારણ કે આયુર્વેદમાં તો આવી ગોળી કોઈ આવતી નથી અમારા જાણમાં. ઓકે, ખાસ કરીને આપણે ચર્ચા કરી રહ્યા હતા. થેન્ક યુ વેરી મચ અશ્વિનભાઈ. કદાચ તમે પણ વેરીફાઈ કરી લેજો હકીકતમાં શું છે. અને ફરી એક કોલર અમારી સાથે જોડાયા છે. હાજી, બોલો. હેલો. હા સાહેબ, કોણ બોલો? હેલો, આપનું નામ સાહેબ? હા સાહેબ, જિગ્નેશભાઈ બોલું ઈસનપુર થી. બોલો બોલો જિગ્નેશભાઈ, શું તકલીફ છે? હા, હવે આજે તમારું કુદરતી ઉપચાર છે એમાં જે વિટામિન ડી અને કેલ્શિયમની જે ઉણપની તપાસ અને નિદાન આપ કેવી રીતે કરી શકો? હા, એક ખૂબ સારો સવાલ છે. હવે એના માટે જે ઉપચાર તપાસ અને નિદાન જે છે એ અમે એલોપેથી બેઝ ઉપર જ કરી છે, પેથોલોજીકલી બેઝ ઉપર જ કરાવીએ છીએ. એટલે એમાં 25 હાઇડ્રોક્સી વિટામિન D3 નું અમે રિપોર્ટ કરાવીએ છીએ, જેનાથી ખબર પડે કે ભાઈ તમારે 25 હાઇડ્રોક્સી વિટામિન ડી એક્ટિવ કેટલું છે. એનાથી D1, D2 અને D3 ની બધી માત્રાનું ખ્યાલ આવે અને આખા શરીરના બંધારણનું જે તમારું વિટામિન ડીનું જે છે સ્ત્રોત એનો ખ્યાલ આવે. એટલે ખબર પડે કે ભાઈ તમારું વિટામિન ડી એક્ટિવ છે કે નહીં. જો એ એક્ટિવ ના હોય દેટ મીન્સ યોર બોડી ઇઝ નોટ ગેટિંગ કેલ્શિયમ, એટલે તમારા શરીરને કેલ્શિયમ મળતું નથી. અને જો એક્ટિવ હોય તો તમારા શરીરને કેલ્શિયમ મળે છે, એ મુજબ આગળ કાર્યવાહી થાય, એટલે ટ્રીટમેન્ટ થાય. તો જિગ્નેશભાઈને કદાચ તેમના પ્રશ્નનો ઉત્તર મળી ગયો હશે. ફરી એક કોલર જોડાયા છે આપણી સાથે. હેલો. હેલો. હા બોલો, કોણ બોલો આપ? જયેન્દ્રભાઈ બોલું છું. હા બોલો બોલો. હેલો. હા બોલો. હવે મારે એ જાણવું છે કે કુદરતી આયુર્વેદમાં એટલે કેવા પ્રકારના રોગોનું નિદાન કરો છો આપ? નિશાંતભાઈ, કદાચ આ તમે વધુ સારી રીતે જવાબ અને આપી શકશો કે કયા રોગોનું નિદાન થઈ શકે, કારણ કે આપણે જ્યારે કુદરતી વાત કરીએ એટલે તો ઇટ્સ અ વેરી વાસ્ટ ફિલ્ડ. બેઝિકલી કુદરતી આયુર્વેદમાં અત્યારે અમે ન ગણાતા એવા અસાધ્ય રોગો ને જે જીનેટિક્સ રોગો છે એમાં બી અમે અકલ્પનીય પરિણામો અમે મેળવી ચૂક્યા છે. એટલે જનરલી શું કે અહીંયા અમારા સેન્ટર ઉપર કોઈ પર્ટિક્યુલર રોગ ઉપર કામ નથી થતું, પણ ફૂલ બોડી રિજનરેટ મીન્સ તમારું જે સ્ટેમ થેરાપી ઉપર જે આ લોકો અત્યારે કામ કરી રહ્યા છે એ જ થેરાપી ઉપર બેઝિકલી અમારી મેડિસિન્સ બધી કામ કરે છે. અને તમારા શરીરમાં કદાચ તમે આવશો તો તમે જાણશો કે તમને ખાલી સિમ્પલ એસિડિટીની તકલીફ કે કોન્સ્ટિપેશન તકલીફ છે કે તમે કેન્સર જેવા રોગો લાવો છો, તો બેની મેડિસિનમાં જનરલી અમુક મેડિસિન્સનો જ ફરક આવશે, બાકી અમુક મેડિસિન કોમન હશે. એટલે અમારું કામ ફૂલ બોડી રિજનરેટ કરવાનું કામ છે.
મેં પર્ટિક્યુલર કોઈ ડિસીઝ ઉપર કામ નથી કરી ગયા. એટલે ઓવરઓલ તમે જે ટ્રીટમેન્ટ આપો છો એનાથી જે બોડીનો રેઝિસ્ટન્સ પાવર એ કદાચ વધારે અપગ્રેડ થાય અને જેથી કરીને રોગ પ્રતિકારક શક્તિમાં ઘણા પેશન્ટનું એવું બી કહેવાનું છે કે અમુક તકલીફો એને જે લઈને આવે છે એ તકલીફો તો સાઈડમાં રહી જાય છે, પણ શરીરમાં બીજી તકલીફો હોય છે એનું બી નિરાકરણ એને મળી જાય છે અમારી મેડિસિન્સ. ઓકે. બીજા કોલર આપણી સાથે જોડાયા છે. હાજી, કોણ બોલો? હેલો, કિરીટભાઈ બોલો. હા કિરીટભાઈ બોલો. મારા મિસિસને ઢીંચણનો દુખાવો છે, તો સારવાર કરાવી લેજો. હા, શેનો દુખાવો કીધો પ્લીઝ? ઢીંચણ છે અને એમાં આયુર્વેદ શું કરે? કારણ કે લગભગ અત્યારે મોટાભાગના લોકો ઉંમર કોઈ પણ હોય, આ તો એક બહુ સામાન્ય રોગ છે અને કદાચ એલોપેથીમાં એનો ઉપચાર તો ગોળીઓ લઈને કદાચ કરવાનો, આયુર્વેદિક કદાચ બહુ સારી રીતે એને ક્યોર કરી શકે. બેઝિકલી એમાં બી અમે જણાવીએ તો ઢીંચણના દુખાવામાં એટલે જનરલી કહેવામાં આવે છે કે ભાઈ તમારા હાડકા ઘસાઈ ગયા છે, એની વચ્ચેની જગ્યા પતી ગઈ છે, એમાં બી કેલ્શિયમ બહુ મોટો ભાગ ભજવી રહ્યું હોય છે, તો એનો બી ઉપયોગ થઈ છે. વધુ માહિતી આપણે યુસુફભાઈ અમારા સારી રીતે આપી શકે. યુસુફભાઈ, ઢીંચણના દુખાવામાં એવું છે કે અમે લોકો ઘણા ઢીંચણના દુખાવાના પેશન્ટોને ક્યોર કરેલ છે. એમાં જનરલી જે વચ્ચેની કાર્ટિલેજ, દેટ મીન્સ કે જે બે હાડકાની વચ્ચેની ગાદી જેને કહેવામાં આવે એ ઘસાઈ જાય છે, અને એ ઘસાઈ જવાથી બંને હાડકા ચાલવામાં ઘસાતા હોવાથી એ ઢીંચણના દુખાવા થતા હોય છે. અને એમાં બેઝિકલી કેલ્શિયમ જ ડેફિશિયન્ટ હોય છે, એટલે પેશન્ટ પહેલાં વિટામિન ડી ડેફિશિયન્ટ થાય અને એને શરીરમાં કેલ્શિયમ મળતું બંધ થઈ જાય, અને શરીરનું કેલ્શિયમ જ્યારે યુટિલાઇઝ થવા માંડે અને શરીરમાંથી જેમ જેમ કેલ્શિયમ ઓછું થવા માંડે એટલે બોડીનું ટોટલ જે સેલ્સનું રિજનરેશન છે એ ઓછું થઈ જાય, અને કોઈ પણ બોડીના પાર્ટ્સની અંદર એ લોકોને ઘસારા ચાલુ થવા લાગે જ્યારે સેલ્સ રિજનરેટ ના થતો હતો. એટલે જનરલી જ્યારે ચાલવાથી પગના ઢીંચણની ઉપર વધારે લોડ આવવાથી ત્યાંના કાર્ટિલેજ સૌથી વધારે ઘસાતા હોય છે લોકો. આપણે કઈ રીતે ઉપાયનો શું કહે છે? એમનું જાણવું એમ છે કે એમને તકલીફ તો છે જ, પણ એનો ઉપાય શું આવે? સારવાર થાય ને મળતી, અમે લોકો એની સારવાર કરીએ જ છીએ. બરાબર છે. હવે બધા ડિસીઝની સારવાર કરીએ છીએ, એટલે ઢીંચણના દુખાવાની પણ સારવાર કરીએ છીએ. એમાં અમે ઘણા પેશન્ટોને ક્યોર કરેલા છે. એના અમારી પાસે બિફોર આફ્ટરના રિપોર્ટ્સ ને રિઝલ્ટ્સ ને લોકોને એક્સરેસ ને બધું જ છે, એ અમારા સેન્ટર પર તમે જાણી શકો છો. તો કદાચ કિરીટભાઈનો જવાબ મળી ગયો. બીજા એક કોલર આપણી સાથે જોડાયા છે. હેલો. હા ભાઈ, કોણ બોલો? આપનું નામ? અમદાવાદથી બોલું ભાઈ. નામ? બકાભાઈ પટેલ. હા બકાભાઈ બોલો, શું તકલીફ છે? કારણ કે અહીંયા મારી પાસે યુસુફભાઈ શેખ અને નિશાંતભાઈ ચૌહાણ બેઠા છે, પૂછો. સંધિવા આવે છે. હા, પછી બહુ જૂનો 8-9 વર્ષ થઈ ગયા સાહેબ, મળતો જ નથી એમ. નિશાંતભાઈ, કદાચ ઘણા બધા વર્ષોથી આ તકલીફ છે અને કદાચ આ બધી તકલીફો જે છે, જેમ ઘૂંટણની તકલીફની આપણે વાત કરી કે જે છે, આઈ થિંક બધી લાંબી ચાલતી બીમારીઓ કહી શકાય. આમ જોવા જઈએ તો બીમારીઓ ના કહેવાય ને આમ છતાંય દરેકને હોય એવી શકે. એટલે એમાં જે અશોકભાઈ મારું ખાસ કહેવું છે કે આની શરૂઆત સ્પેશિયલી જ્યારે જે કેલ્શિયમ, વિટામિન ડી નોટ એક્ટિવ નથી થતું, એના કારણે કેલ્શિયમ જે આપણા શરીરમાંથી ધીરે ધીરે ઓછું થતું જાય છે, એના ભાગરૂપે શરૂઆતમાં માણસને વન કાઇન્ડ ઓફ કિલર, સાયલેન્ટ કિલર કહેવાય છે, જે ખ્યાલ પબ્લિક નથી આવતો, પણ જ્યારે તમારો શરૂઆતના સ્ટેજમાં હોય છે તો એ પબ્લિક એ લોકોને ઇગ્નોર કરતું હોય છે ખાસ કરીને. તો ધીરે ધીરે જ્યારે વધતું જાય ને જ્યારે એક્સ્ટ્રીમ લેવલ ઉપર પહોંચે છે ત્યારે એને ખ્યાલ આવે છે કે બેઝિકલી કે આ વસ્તુ શરીરમાં થઈ છે ને આ તકલીફ થઈ છે. એમાં ખાસ કરીને સંધિવા જે વાત કરી, યુસુફભાઈ આગળ બતાવ્યું પ્રમાણે કે વન કાઇન્ડ ઓફ એક આપણે ઘૂંટણની તકલીફ છે એનો ભાગ જ છે બેઝિકલી. એટલે જે વિટામિન ડી નોટ એક્ટિવ થવાને કારણે કેલ્શિયમ જે આપણા શરીરમાંથી વિડ્રોલ થઈ ગયું છે, મીન્સ આપણા જે શરીરના હાડકા છે ધીરે ધીરે નરમ થતા જાય છે અને એમનું અંદરનું જે કેલ્શિયમ છે એ લેસ થતું જાય છે. એટલે ઘરે ઘરે વચ્ચે વચ્ચે એમાં જે બે હાડકા અને વચ્ચે જે ગેપ હોય છે એ ધીરે ધીરે ઓછી થતી જાય છે અને એનું કાર્ટિલેજ ઘસાઈ જતું હોય છે. નહીં, પણ આનો ઉપચાર શું? એમ ખાસ ઉપચાર બેઝિકલી જે મુશીફભાઈ વાત કરી એ પ્રમાણે કે અમારા સેન્ટર ઉપર અમે વિટામિન ડી ઉપર ને કેલ્શિયમ ઉપર કામ કરીએ છીએ. ખાસ કરીને વિટામિન ડી કઈ રીતે એક્ટિવ થાય, એક્ટિવ થયા પછી શરીરમાં આપણા જે ખાવા પીવાની જે વસ્તુઓ છે એમાંથી નેચરલ રીતે આપણે કેલ્શિયમ કઈ રીતે મેળવી શકીએ અને ધીરે ધીરે બોન્સમાં જમા થતું જાય છે, રિજનરેશન થાય છે, બોન્સમાં જનરલી રિજનરેટ થતું હોય છે અને જમા થતું હોય છે. એને કારણે જે હાડકા છે એ પહેલાની જે ડેન્સિટી જે કહેવાય છે એ ડેન્સિટી ઉપર આવે છે અને ધીરે ધીરે એની તકલીફ સોલ્ટ આઉટ થતી જોવા મળી છે. તો કદાચ આ પ્રશ્નનો જવાબ પણ એમને મળી જ ગયો હશે. તો ખાસ આપણે હેલો. હા બોલો, કોણ બોલો આપ? હા, હું
પ્રણયભાઈ બોલું છું. હા બોલો મણિભાઈ, શું તકલીફ? હા, તો મારો એ પ્રશ્ન હતો કે કેલ્શિયમ અને વિટામિન ડી ના કારણે જે ઘણી વખત હાડકા પોલા થઈ જાય છે, સોજા આવી જાય છે, એ વાત કેલ્શિયમ અને વિટામિન ડી ના કારણે એનું પૂર્તિ થઈ શકે? હા, થઈ શકે ને. અમારું કામ જ એ છે ને, અમે લોકો દવા જ એની કરીએ છીએ. ઓકે, એટલે જે તમારે કેલ્શિયમની ઉણપ થઈ ગઈ હોય એટલે એના પહેલા રિપોર્ટ કરાવવો પડે 25 હાઇડ્રોક્સી વિટામિન ડી નું, અને એ પછી તમે અમારે ત્યાં આવો એટલે તમને એની સારવાર મળે અને તમારું કેલ્શિયમ રીજનરેટ થવા માંડે, અને જે હાડકા પોલા થઈ ગયા છે એ પાછા તમારા હાડકામાં કેલ્શિયમ ભરાવાથી એ પાછા સંગીન બની જાય અને તકલીફ ઓછી થઈ જાય. તો ખાસ કરીને જે આપણે જોઈએ મોટાભાગની તકલીફો હાડકાને લગતી વધારે છે, અને આયુર્વેદમાં કદાચ આ લોકો એમનો ઉપચાર શોધી રહ્યા છે, અને કદાચ તમારું કુદરતી આયુર્વેદ એમાં ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. યુસુફભાઈ અને નિશાંતભાઈ, આપનો ઘણો આભાર કે તમે આ કાર્યક્રમમાં આવ્યા અને ઘણી બધી માહિતી આપી. તો દોસ્તો, આ હતી કુદરતી આયુર્વેદની વાત, અને ખાસ કરીને કુદરતી આયુર્વેદ પણ ઘણા બધા રોગોનું નિરાકરણ લાવી શકે છે. આપણે વિશ્વાસ રાખીએ અને એના નિરાકરણથી આપણે જો સાજા થઈ શકતા તો કદાચ આ રસ્તે જવું જોઈએ. ફરી મળીએ, ત્યાં સુધી અશોક મિસ્ત્રી રજા આપશો. નમસ્કાર. શું આપ જાણો છો વિટામિન ડી અને કેલ્શિયમ શરીરમાં થતી પ્રક્રિયાઓમાં કેટલા મહત્વના પરિબળો છે? મેળવો સચોટ માર્ગદર્શન અને કરો સીધી વાત ડોક્ટર સાથે. કુદરતી